ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે સ્વાધ્યાય 1.2 જોતા હતા. એમાં 5 દાખલા જોઈ લીધા છે. એટલે 1 થી 5 દાખલામાં તેનો આપણે ભાગ 1 એટલે કે પાર્ટ 1 બનાવેલો હતો. આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈશું. એની અંદર દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. છઠ્ઠો દાખલો કંઈક આવો છે. એમાં લખેલું છે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોથી. રેન્ડમ શબ્દ છે એના બધા જ અક્ષરોના રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાને આવે તેની સંભાવના આપણે શોધવાની છે. એટલે એનો અર્થ એવો થાય આર પહેલા સ્થાને આવે અને એમ એ છેલ્લા સ્થાને આવે. હવે શબ્દો કેટલા બાકી રહ્યા? 1, 2, 3 ને 4. એટલે 1, 2, 3 અને 4. હવે આર અને એમ પહેલા ને છેલ્લા સ્થાને છે. હવે આ 4 નંબરની અંદર શું બાકી રહી ગયું? એ, એન, ડી અને ઓ. આ 4 આંકડા બદલાયા કરે, પણ આર પહેલા સ્થાને અને એમ છેલ્લા સ્થાને. હવે જવાબ લાવવો હોય તો કેવી રીતના લાવવાનો? તો આપણે એમ શોધવાનું. ટોટલ પ્રશ્નોમાં જોવાનું કે આંકડા કેટલા છે. તો 1, 2, 3, 4, 5 અને 6. એનો મતલબ કે n બરાબર 6p6 થાય. આવું જે ફેક્ટોરિયલ વાળું હતું એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. 6 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 તાળી 360 અને 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો n આવે. n કેટલો આવે? 720. ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. હવે એમમાં શું કરવાનું? તો પહેલાં આરની જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે. આરની જગ્યા 1 એટલે 1p1. આરની જગ્યા ફિક્સ છે. ત્યાર પછી આ 4 જગ્યા બદલાયા કરે. એટલે એ 4 જગ્યાની જગ્યા પર 4 જ અક્ષર છે. તે એ 4 અક્ષરની જગ્યા પર 4 અને એમની જગ્યા પણ ફિક્સ છે. એટલે 1p1. એટલે આ એમની જગ્યા ફિક્સ 1p1, આ આરની જગ્યા ફિક્સ 1p1 અને જે બાકીના 4 અક્ષર રહ્યા એ 4 અક્ષરની જગ્યા બદલાયા કરે. 1p1 એટલે 1 ફેક્ટોરિયલ, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય અને 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 1 ફેક્ટોરિયલ 1. 4 તાલી 12, 12 દુ 24 અને બાકીના બધાનું તો 1 જ છે. એટલે 1 ગુણ્યા 24 ગુણ્યા 1 થાય. એટલે એમ બરાબર કેટલા આવે? તો એમ બરાબર જવાબ આવે 24. આપણને પૂછેલું એ પ્રમાણે આપણે પીએ શોધી લખવાનો. હવે પીએ બરાબર આપણને ખબર છે એમના છેદમાં એમ. એમ કેટલા છે? તો 24. એન કેટલા છે? તો 720. 24 તાળી એટલે 24 ગુણ્યા 3 કરે તો 72 થાય. એટલે આપણો જવાબ આવે 1/30. અને આ જવાબ એ આપણો અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો બી ગણાવાય. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે આ ગોઠવણીમાં આર પ્રથમને એમ છેલ્લા સ્થાને એમાં શું કર્યું એ.